એ રામ રામ અમરસિંહ, રામ રામ. અરે રામ રામ. આવો આવો બેસો. બેટા નર્મદા, પાણી લાવજે, મહેમાન આવ્યા છે. એ હા બાપુ, લાવી. બોલો નારાયણભાઈ, કેમ આવું પડ્યું? અમરસિંહ, તને તો ખબર જ છે કે હવે લગ્નની તારીખ નજીક આવી રહી છે. અરે મને બધી જ ખબર છે. અમે તો તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. અરે, હું મારી સામે ડોડા ફાડીને જોયા કરો છો? જે વાત કરવા આવ્યા છો એ કરો ને. શાંતિ રાખ, હું કહું છું ને. અમરસિંહ, આ દહેજમાં આપવાનું જે નક્કી થયું છે એ તો ઠીક છે, પણ આ થોડુંક રોકડું મળી જાય ને તો લગ્નની તૈયારી કરવામાં અમને ફાવે. અરે નારાયણભાઈ, મારી પર દયા કરો. મેં જે તમને વાત કરી હતી કપડાં લત્તા અને સોનું, એ તો હું આપવાનું જ છું. અને કપડા લત્તા ને સોનાથી દીકરીના લગ્ન ન થાય. અને આ તારી 25 વીઘા જમીન છે ને એ પેલા મને લખી દે. અરે આવું ના કરશો. મારે મારી નાની દીકરી પરણાવવાની છે. હું એને પછી દહેજમાં શું આપીશ? તમને બધું આપી દઈશ તો? તારી નાની છોડીને તો શું આપે છો દહેજમાં કે શું નથી આપતો ને એ મારે નથી જોવાનું, પણ અમે જે માંગણી કરી છે ને એ અમને મળવું જોઈએ. નકર અહીંથી મારા છોકરાની જાન છે ને ચોરીના 4 ફેરા ભર્યા વગર લીલા તોરણે પાસી જાહે. ના નારાયણભાઈ, આવું ના કરતા. મારી શણગાર સજેલી દીકરી આ બધું સહન નહીં કરી શકે. એણે ઓઢેલું પાનેતર એને માટે ખાપણ બની જશે. આવું ના કરશો, હું તમારા પગે લાગુ. ઉઠ ઉઠ, ઊભો થા. આવું ના કરશો, આવું ના કરશો. જો ઈ હું નથી જાણતો, પણ તારી છોડીનું તું ભલું ઈચ્છતો હો ને તો આ કાગળમાં સહી કરી દે. એમાં વિચારે છો શું? લાવો બાપુ. નીચ કસૈયો, પારકી છોકરીઓને તમારા ઘરની વહુ બનવા આવ્યા છો કે પછી કતલખાનાની બકરીઓનો સોદો કરવા આવ્યા છો? કેમ તમારા દીકરાના ઘરનું પૂરું કરવાની તાકાત નથી તો મારા બાપુ પાસે દહેજની ભીખ માંગો છો? આ તારો બાપ છે ને કઈ નવી નવાઈનો દહેજ નથી આપતો. બધી દીકરીઓના બાપ આપતો હોય છે. એટલે જ તો આ કળિયુગ કહેવાય છે. કાર્ડ મુખાવો, દીકરીઓનો સોદો કરો છો? જ્યાં સુધી દીકરીનો બાપ ડોલી સાથે દહેજનો ભાર ઉચકતો રહેશે ને ત્યાં સુધી સમાજના માથે લાગેલું કલંક ક્યારેય નહીં ભૂસાય. દરેક દીકરીની જવાબદારી છે દહેજ માંગનાર પાપીઓને એવી આકરી સજા આપે તો કોઈ દીકરીના બાપ સાથે દહેજની માંગ ક્યારેય નહીં કરે. સજા તો હવે અમે તને આપીશું. એવી લાત મારીશું ને કે કોઈ તારો હાથ નહીં પકડે. મારું નામ નર્મદા છે, નર્મદા. અને નર્મદા કદી ના મર્દોના ઘરે વહુ બનીને ના જાય. તમે મને શું લાત મારતા હતા? તમારા જેવા લોભી કૂતરાઓને તો હું જ લાત મારું છું. ચાલ્યા જાવ અહીંથી. નર્મદા, વડીલોની સામે મન ફાવે એમ બોલે છે. નર્મદા, તારી આટલી હિંમત કે તે મને તમાચો માર્યો. આ તમાચાનો બદલો હું એવો તો વાળીશ કે તું આખી જિંદગી સુધી મને યાદ કરીશ. ચાલો બાપુ. ચાલ્યા જાઓ. આમ ઠોયાની જેમ શું ઊભા છો? ચાલો હવે. અરે દીકરી, તે મોટા ઘરને ઠોકર મારીને તારા નસીબને ઠોકર મારી છે. બાપુ, મારું નસીબ અજવાળું કરવા હું મારા ઘરમાં અંધારું કદી ના કરું. તારી વાત સાચી છે દીકરી, પણ જેનું એકવાર સગપણ તૂટી જાય ને તો એનો હાથ કોણ પકડશે? ના બાપુ, હજુ મલકમાં મર્દોના નીર ખૂટી નથી પડ્યા. અને હા, મારા નસીબમાં હશે ને તેવો સારો મૃત્યુ મને મળશે, જેને મારા દહેજના પૈસાની નહીં પણ મારા દિલની કિંમત હશે. દીકરી, આવા સપના જોવાનું છોડી દે, નહીં તો તારી જિંદગી બરબાદ થઈ જશે બેટા. ના કાકા, નર્મદાની જિંદગી ક્યારેય બરબાદ નહીં થાય. એનો હાથ હું પકડવા તૈયાર છું. બેટા તું? હા કાકા, મારા માતા પિતાના મૃત્યુ બાદ તમે જ તો મને આશરો આપ્યો હતો. એ વાત હું કઈ રીતે ભૂલી શકું? અને ભગવાનની મહેરબાનીથી આજે એહસાન ચૂકવવાનો મને મોકો મળ્યો છે. અને હું પણ ખરેખર બહુ નસીબવાળી છું કે મને તમારા જેવા ભાભી મળ્યા. જીતી રે દીકરી.
માતાજી, હું લાલિયો લાલ ટોપી વાળો તમારે દર્શને આવ્યો છું અને આ ગામમાં પહેલી વાર આવ્યો છું. માતાજી, એવા વ્યક્તિના દર્શન કરાવજે કે જેથી મારો આખો ભાવ સુધરી જાય. અને હા, જે વ્યક્તિ સારી હોય ને તો મારો આખો દી સુધરી જાય. ઓકે. હા હા હા, વાગ્યા વાગ્યા વાગ્યા, ઝીણા ઝીણા જાજર વાગ્યા. આહા, તમને ભાડે ને તો મારો ભાગ્ય સુધરી ગયા હો. કિયા ગામના ગોરી? મુઆ અમારા ગામમાં આવીને પાછો અમને જ પૂછે છે, કયા ગામના ગોરી? હું તો નાનો હતો ને, 7 વર્ષનો, તે દીનો સોડિયો ભેગું રમી રમી રમીને મોટો થયો. એટલે તો મને ટેવ પડી ગઈ. એટલે તો મારે પૂછવું જ પડે કે સોડી ભાડી નથી ને નામ પૂછવું નથી. એટલે તો તમારે કહેવું જ પડશે, કિયા ગામના ગોરી? રામપુર. ઓહો, રામપુર. રામપુર કહેતા કહેતા તો બે ટુકડાય થઈ ગયા. રામે અલગ પડી ગયું, પૂરે અલગ પડી ગયું, એમાં તમે અલગ પડી ગયા. અને હા હો, માતાજીના દર્શને આવ્યો છું ને તો કાંઈક હરખું માંગજો તો આમ જેવાનું ભવે સુધરી જાય. ઓહો, મારો ભાવ તો સુધરેલો જ છે, તું તારો સુધાર મુઆ. અને જો આ ગામમાં આવ્યો છે ને તો સીધો સીધો રહેજે. અને જો કોઈ સોરીની મસ્કરી કરી છે ને તો બૈડા હલકા થઈ જશે. ઓહો, આ ગામની સોડીઓની મસ્કરી નહીં કરું તો શું ડોશીઓની કરીશ? તું તો ભારે જબરી બઈ હો. હું તને બૈરી દેખાઉં છું? હજી તો હું 18 વર્ષની છું અને આવતી પૂનમમાં મારું 19મું બેન. ઓહો, તને 19મું બેહું બેહું કરી રહ્યું છે અને મને 20મું બેહું બેહું કરી રહ્યું છે. અરે રે રે, ભગવાને શું જોડી બનાવી છે 19-20ની. એટલે જ તો બંનેને મંદિરના પગથિયામાં મેળવ્યા છે. તો ફરી મળતા રહેજો હો. ઓહો, મારા તો ભાગ ઉઘડી ગયા. મને તો છકું 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 થઈ રહ્યું છે. ફળી ફળી મારી માનતા ફળી આવતી પૂનમે. ઓહો, બાપુ, જે છોકરીએ તમારું સત્પન તોડાવ્યું હતું એ છોકરીના સત્પન રામપુરના છોકરા સાથે નક્કી થઈ ગયું છે. રઘુ, એ રામપુર ગામનો જવાન છે કોણ એની તપાસ કરો. જે નાગણે મને ડંખ માર્યો એને એના ઘરની વહુ બનાવવાનું નક્કી કરે છે તો એનું ઘર તો હું ફૂંકી મારીશ. બાપુ, હું એને બરાબર ઓળખું છું. એના મા બાપ તો મરી ગયા છે પણ ઘરમાં એક જવાન જોશ બેન છે. તો બસ, હવે એની જુવાન જોત બેનનો હું શિકાર કરીશ અને મારા બદલાની શરૂઆત કરીશ. અને નણંદ પકડાશે તો ભાભીને તો છોડાવવા આવવું જ પડશે. અને નણંદને છોડીને પછી મારું અપમાન કરનાર એ નર્મદાની તો હું જિંદગી બરબાદ કરી નાખીશ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલ તનોહરી સર્વ મંગલે મંગ શિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણી નમસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલ તનોહરી સર્વ મંગલે મંગ શિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણી નમસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલાય તનોરી સર્વ મંગલે મંગલે શિવે સર્વ સાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલાય તનોરી સર્વ મંગલે મંગ શિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણી નમસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલાય તનોરી. ચલો યજમાન, વર વધુ એકબીજાને હાર પહેરાવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધજ મંગલ કુંડલી કાક્ષાય મંગલાય તનોહરી સર્વ મંગલે મંગ શિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણી નમસ્તુતે. બેટા સુખી રહેજે. બાપુ
જ્યારે ઈચ્છા થાય ત્યારે આવતી રહેજે. લલિતા, બાપુજી, તમે નર્મદાની ચિંતા ના કરતા, અમે છીએ ને. ચાલ હવે નર્મદા. નર્મદા કેમ ઉદાસ થઈને બેઠી છે? નક્કી કંઈક ઊંડા વિચારમાં ખોવાયેલી છે. ના, એવું કાંઈ જ નથી. પણ જો તમે મારો હાથ ના ઝાલ્યો હોત ને તો હું આત્મહત્યા કરી લેત. જો નર્મદા, આ જિંદગીથી છે ને ક્યારેય નિરાશ નહીં થવાનું, કેમ કે આ ઉપરવાળો છે ને એ હંમેશા આપણી સાથે જ હોય છે. ચાલ નર્મદા, હવે સૂઈ જઈએ. રઘુ, જો પેલી આવે છે ને એ જ રાજની બેન છે. જા ઉઠાવી લે ને. જાઓ બધા. બાપુ ઉઠાવીને શું કરશું? એ બધું તારે નથી જોવાનું, એની સાથે જે કંઈક કરવાનું છે ને એ મારો છોકરો વખત કરશે. જાઓ ઉઠાવો. તમે લોકો કોણ છો અને મારો રસ્તો કેમ રોકો છો? અમે લોકો કોણ છે તારે જાણવાની જરૂર નથી. અરે તમે લોકો જોઈ શું રહ્યા છો? પકડો સાલીને. અરે વાહ, શું વાત છે! બધા જુવાનિયા ભેગા થઈને એક છોકરીની ઇજ્જત લૂંટો છો. એ કોણ છે તું? અમારા રંગમાં ભંગ પડાવવા આવી ગયો? હું છું દિલનો રાજા અને આ રાધાનો શ્યામ, અને તમારા જેવા રાક્ષસો માટે હું છું કાળ. તને તો હું જોઈ લઈશ. અરે જાજા, તારી જેવા તો બહુ જોયા. ચાલો બધા. આજે તમે ના આવ્યા હોત ને તો મારી આબરૂ લૂંટાઈ જાત અને હું સમાજમાં કોઈને મોં બતાવવાને લાયક ના રહત. અરે ના ના, એ તો મારી ફરજ હતી. અને શું નામ છે તમારું? મારું નામ રાધા છે અને તમારું નામ? મારું નામ શ્યામ છે અને આ ગામમાં હું નવો છું. જો તમને કોઈ વાંધો ના હોય તો કાલે મને આ નદીએ મળવા આવશો? હોઠ બોલ્યા નથી, પણ તમારી ઢળતી નજરોએ કહ્યું કે તમારી હા છે. કેવું, મળવા આવશો ને? બીજું તો હવે શું કરવાનું? અરે શું થયું બાપુ? જો ને દીકરા, આપણી બધી જ ચાલ ઊંધી પડી ગઈ.
કેમ? આખી ભાજી બગડી ગઈ. એમ તમારા બંનેમાં આમે બુદ્ધિ તો નથી. એક તો ગઈ અને આવું ને આવું ચાલશે ને તો બીજી પણ હાથમાંથી જશે. પછી જુનાગઢ જઈને મંજીરા વગાડજો. મારું નામ નારાયણ. હવે હું એવો ખેલ ખેલીશ ને, એવો ખેલ ખેલીશ. બસ બસ હો, રેવા દો. એવો ખેલ ખેલીશ, એવો ખેલ ખેલીશ. આજ સુધી મ્યાનમાંથી તલવારે બહાર કાઢી છે. આખી જિંદગી એમને એમ ગઈ. એક પક્ષી પણ માર્યું છે? બસ હવે શકુંતલા, બહુ થયું હવે. અરે તમે લોકો બે ઝઘડવાનું બંધ કરો. આમને આમ ઝઘડતા રહેશો. આ વખતે હું એવો ખેલ ખેલીશ કે સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. શાબાશ દીકરા, શાબાશ. ભગવાન જો દરેકને દીકરો આપે ને તો તારા જેવો. બાપ આપે ને તો મારા જેવો. નથી જોઈતો, નથી જોઈતો. ચાલ દીકરા. શું ગજબની ભાઈડી મળી છે. લો આ ચા પી લો. અને હા, બજારમાં જવાનું છે અનાજ પાણી લેવા. કેમ? મારા બાપુ આવવાના છે. અરે હા, હું તો ભૂલી જ ગયો તો કે આજે બાપુજી આવવાના છે. સારું સારું. ચાલ નર્મદા, હું બજાર જાઉં છું. લો આ લિસ્ટ લઈ જાઓ, બધું લખેલું જ છે અંદર. આટલું જ લાવવાનું છે કે બીજું કંઈ લાવવાનું છે? ના ના, બીજું કાંઈ નહીં. જલ્દી આવજો પાછા. હા ભલે. અરે ભાભી, શું વાત છે? આજે તો બહુ ખુશમાં લાગો છો ને. હા રાધાબેન, ખુશમાં તો હોવો જ ને. મારા બાપુજી આવવાના છે. ભલે ભાભી, મેં ચૂલા પર પાણી ગરમ કરવા મૂક્યું છે. તમે થોડું ધ્યાન આપજો. હું નદીએ કપડાં ધોવા જાઉં છું. હા રાધાબેન. જાઉં છું. હા. એ ભાઈ, મારો રસ્તો કેમ રોક્યો? અને તમે લોકો છો કોણ? હું તો તમને ઓળખતો પણ નથી. અરે દોસ્ત, સાચી વાત કહેવામાં ઓળખાણની જરૂર નથી હોતી. એટલે કહેવા શું માંગે છો? એ ભાઈ, તને ભાન તો છે ને કે તું શું બોલી રહ્યો છે? જો તારી આ વાત ખોટી નીકળી ને તો તારું આ ગળું અને મારી તલવાર. અરે એ મને મંજૂર છે. અને જો મારી વાત જૂઠી લાગતી હોય ને તો જઈને જો નદી કાંઠે તારી બેન તારી પાસે શું રમત રમી રહી છે. હટો. અરે રઘુ, હવે આ વખત નો વખત શરૂ થઈ ગયો છે. મારું તીર બરાબર નિશાન ઉપર લાગ્યું છે. બાપુજી. જીવતી રે બેટા. આવો બેસો. બેસો બાપુજી. હા બેટા. બેટા રાત દેખાતો નથી. એ બજારે ગયા છે બાપુજી. તમે બેસો, હું ચા લઈને આવું તમારા માટે. ચાલ લલિતા. રાધા, આવવામાં કેમ આટલું મોડું થયું? હું તારી ક્યારની રાહ જોઉં છું. પણ હું શું કરું શ્યામ? ઘરના બધા કામ પતાવું તો મારાથી અવાય ને.
હા એ વાત સાચી. મારી આંખોમાં શું જોયા કરે છે શ્યામ? રાધા, મારું દિલ એવું કહે છે કે આખો દિવસ તારી આંખોમાં જ જોયા કરું. એવું હોય તો શ્યામ, તું મારા ઘરે આવીને મારા ભાઈ પાસે મારો હાથ માંગી લે ને, તો પછી આપણે કોઈ વાતનું ટેન્શન જ ના થાય. પણ રાધા, હું આ ગામમાં અજનબી છું અને તારો ભાઈ પણ મને ઓળખતો નથી, તો શું એ મારી વાત માનશે? એ મારે કંઈ સાંભળવું નથી, પણ તારે મારા ઘરે આવવું જ પડશે અને મારા ભાઈ પાસે મારો હાથ માંગવો જ પડશે. ચાલ શ્યામ, હું જાઉં છું, કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે. ચાલ શ્યામ, મોડું થાય છે, હું જાઉં. રાધા, રાધા, મારી વાત તો સાંભળ ને. પણ જે પણ વાત કરવી હોય ને એ કાલે કરજે. કાલે મળીશું આપણે પાછા. બાપુજી, આજની રાત રોકાઈ ગયા હોત તો અમને કેટલું સારું લાગે. ના બેટા, આ તો મને નર્મદાની યાદ આવતી હતી અને આ લલિતા પણ કહેતી હતી કે બેનને 2-4 દિવસ માટે તેડી લઈએ, એટલે અમે તેડવા આવ્યા છે. તમને કોઈ વાંધો તો નથી ને? એમાં વાંધો શું હોય બાપુજી? નર્મદા તો તમારી દીકરી છે અને પછી મારી પત્ની, એટલે એના ઉપર પહેલો હક તો તમારો જ લાગે. લઈ જાઓ. જીવતી રહો બેટા. ભાભી, તમે ખરેખર જાઓ છો અને એ પણ મને એકલી મૂકીને જશો? અરે રાધાબેન, 2 દિવસની તો વાત છે અને તમે ક્યાં એકલા છો? તમારા ભાઈ તો છે. અને હા, તમારું ધ્યાન રાખજો. શાબાશ દીકરા શાબાશ, તું મારા કરતા સવાયો નીકળો. બાપુ, આ વખતે તો મેં રાજના એવા કાન ભર્યા છે કે પેલી રાધાને તો ઘરની બહાર કાઢી મૂકશે. શાબાશ દીકરા શાબાશ. દીકરો કોનો? મારો. અરે તમે લોકો આમને આમ હસતા રહેશો ને તો એકવાર માથે હાથ રાખીને રડવાનો વારો આવશે. અરે માં, આ વખત છીનો વખત આવવા દે તું. આ વખત સિંહનો વખત આવશે ને તો આપણા હાથમાંથી વખત જતો રહેશે. હવે તમારા બંનેથી કંઈ નથી થવાનું. દીકરા, જિંદગીમાં કંઈ પામવું હોય ને તો તારા બાપનો સાથ છોડ. હવે લાગે મને જ કંઈ કરવું પડશે. ચાલ દીકરા. શું આખા ગામ ઉપર હું ભારી અને આ મારા ઉપર આ બાયડી ભારી. ભાઈ, જમવું નથી? ના બેન, નથી જમવું. કેમ ભાઈ? આજે તો ભાભીએ કંસાર બનાવ્યો છે અને એ તો તમને બહુ ભાવે છે ને? ભાવે બેન, હૈયામાં હરખ હોય ને ત્યારે કડવું ઝેર પણ મીઠું લાગે. અંતરમાં આગ બળતી હોય ને ત્યારે કંસાર તો શું, અમી ભરેલો કટોરો પણ કડવો ઝેર લાગે. કેમ ભાઈ, આજે તમે આવા કડવા બેન બોલો છો? બેન, જ્યારથી મારી આ સગી આંખે મેં જોયું છે ને ત્યારથી મારા અંતરમાં આગ બળે છે. એક અજનબી સાથે તને પ્રીત કરતા જોઈ છે ને ત્યારનું તો મારું કાળજું કપાય છે. ભલે ભાઈ, શ્યામ અજનબી છે પણ એ બીજા લોકો જેવો નથી. હશે બેન, આપણી ઝૂંપડીમાંથી સામે બંગલાના ઝરૂખા સામા જ દેખાય છે, પણ એનું અંતર આબ કરતાં પણ ઊંચું છે. અને આપણે તો કાંટાના રસ્તે ચાલીને મોટા થયા છીએ, તો પછી આ ફૂલોની પથારી ઉપર આળોતવાના સપના ના જોવાય. પણ ભાઈ, અમે એકબીજાને અમારું દિલ આપી દીધું છે. હશે બેન,
પણ આ દુનિયાના લોકો ઉપર વિશ્વાસ ના કરાય. અને કાલે તમારા પ્રેમમાં કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો આપણે તો કોઈને મોં બતાવવા લાયક ના રહીએ. ભાઈ તમને તમારી બેન પર વિશ્વાસ નથી? છે બેન, પણ આ દુનિયાના લોકો પર નહીં. ભલે ભાઈ, મેં તો મારા મનનું કહી દીધું, પણ હવે તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું. ઓહો, વાગ્યા વાગ્યા, આઈ આઈ, મારી છેલ છબીલી આઈ. પણ લાગ્યો ક્યાં હશે? ક્યાંય દેખાતો નથી. ઓહો, ચિયા ગામના ગોરી. રામપુર, લાલ્યા તું અહીંયા બેઠો છે? હું તો તારા નદી કિનારે શોધતી હતી ક્યાંની. હા હા, હું તો ક્યારનો એ જ બેઠો છું, પણ તું કેમ હાફડી ફાફડી ફાફા મારે છે? લાલ્યા, આપણા લગ્ન નહીં થાય તો? લે, આપણા લગ્ન શું કામ ના થાય? તારી માં કોઈ રાજરાણી છે અને તારો બાપ કોઈ રાજ્યનો રાજા છે અને તું કોઈ રાજકુરી છે. તું તો ગોરી છે ગોરી, અને હું આ ગામનો ચાકર. અને આપણા બેના લગ્નની આ ગામવાળાને થોડો વાંક હોય. વાંક તો છે મારા માથે બેઠા મંગળનો. જ્યારે જ્યારે હું મારા લગ્નની વાત કરું છું ને ત્યારે મારા માથે વિઘન આવી જાય છે. જ્યારે એટલે આની પહેલા પણ લગ્નનું વિચાર્યું તું કે શું? ના હો, મેં તો લગ્નનો વિચાર પણ નથી કર્યો. આ તો મારા સપનાની વાત કરું છું, મારી રાણી. સપનાની. મારા સપનામાં ને હું તારા સપનામાં. ઓહો, મારી રાણી. કિયા ગામના ગોરી, તું ચિંતા ના કર. હો, આપણા લગ્ન જો થઈ જાય. આ હું આદરું છે તમે બધાએ? હે, આ શું છે? શું છે એટલે? જે કામ તમે ના કરી શક્યા ને એ અમને કરવું પડ્યું. અને આ શું ઠોયાની જેમ ઊભા છો? જાઓ ત્યાં. પેલા બે જણ આવતા હશે, જોઈ લો એમને. અરે બાપુ, આ જે કામ તમે ના કરી શક્યા ને એ મારી માએ કરી બતાવ્યું. આના સાથે મારા લગ્ન છે. અરે દીકરા, તું તે તારી માં હારે? તો તમે તો કાંઈ કર્યું નહીં. જાઓ હવે. તો કરો અને ભોગવો. ચાલ હવે. જો, આજે મારા દીકરા વખતના લગ્ન છે અને મારું બૈરું થયું છે ગાંડું. ઓલા બે અહીંયા આવે ને તો આઈને નીચે જ પતાવી દેજો, ઉપર નો આવવા જોઈએ, નકર મારું બૈરું મને ઉપર મોકલી દે. ઓ ગોર મહારાજ, આજે મારા દીકરાના લગ્ન છે. કોઈ વિઘ્ન ના પડે. જો કોઈ વિઘ્ન પડ્યું ને તો તારું માથું ધડથી અલગ કરી નાખીશ. વરાજા, આ તમારી માં પહેલેથી જ આવી છે? અરે મારી માં પણ એવી છે, મારો બાપ પણ એવો છે ને હું પણ એવો છે ને મારું પૂરું ખાનદાન એવું છે. તું જલ્દી બેસ અને મારા લગ્ન કરાવ. હે ભગવાન, આજે તો તું જ મને બચાવે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધર મંગલ કુંડલી કાક્ષાય મંગલ તનોરી સર્વ મંગલે મંગશિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણ નમસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધર મંગલ કુંડલી કાક્ષાય મંગલ તનોરી સર્વ મંગલે મંગશિવે સર્વ સાધિકે સંપકે ગૌરી નારાયણ નમસ્તુતે.
હે માં આ રાધાને સંભાળ. બેટા પણ તું ક્યાં જાય છે? અને મારા લગ્ન થવા હોય તો થાય, નહીતર આજે તો આ બેને હું જીવતા નહીં છોડું. એ પંડિત, આને પકડ. શકુંતલા, આ શું થઈ ગયું? શકુંતલા, આ શું થઈ ગયું? માં શકુંતલા, નહીં, આ શું થઈ ગયું? હા, વખતના બાપુ, મેં આખી જિંદગી તમને બહુ હેરાન કર્યા અને અમારા કર્મનું જ ફળ છે. મેં વખતના લગ્ન પણ અરે માં, જબરદસ્તી કરાવવાના કર્યા, પણ એમાંય હું સફળ ના રહી. તમે મને માફ કરજો માં, અને વખતનું ધ્યાન રાખજો. માં. શકુંતલા, બેન, હવે તારે મૂંઝાવાની જરૂર નથી. તારો ભાઈ છે ને. ચલો.